મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8ની અંદર પાઠ નંબર 1 પછી આજે આપણે યુનિટ 2 ની ચર્ચા કરવાની છે. યુનિટ 2 બરાબર. યુનિટ 1નું જેને લેસન બાકી હોય પૂરું કરી દેજો બરાબર. અને આજે આપણે યુનિટ 2 ની ચર્ચા કરીએ. પાઠનું નામ છે LMNB, એટલે કે L એટલે લર્ન, M એટલે મોર, લર્ન મોર બી બ્રાઇટર બરાબર. તો યાદ રાખજો, લર્ન મોર બી બ્રાઇટર. લર્ન એટલે શીખવું બરાબર, મોર એટલે વધુ, અને બી બ્રાઇટર એટલે કે આપણા ફ્યુચર, આપણું ભવિષ્ય બનાવવા માટે વધુ શીખવું બરાબર. એનો અર્થ આપણે એવો કરીશું, લર્ન મોર બી બ્રાઇટર. આવશે મિત્રો LMBB બરાબર. લર્ન મોર, બી એટલે બી અને બી એટલે બ્રાઇટર. ઓકે, ચલો તો આપણે આગળ વધીએ. પહેલી એક્ટિવિટી એક છે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. એક કવિતા આપેલી છે, એ કવિતા આપણે જોઈએ શું કહેવા માગે, આપણે એનું ભાષાંતર સમજીએ. વેનેવર આઈ સી, વેનેવર એટલે કે જ્યારે જ્યારે, વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન મી. દેખો ટોલર, ટોલર એટલે કે ઊંચું બરાબર. અધર્સ ટોલર ધેન મી, ધેન એટલે ના કરતા, ધેન ના કરતા બરાબર. તમને ધ્યાન દેખવા મળશે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર બરાબર. આ પાઠની અંદર આપણે એક કોન્સેપ્ટ બીજો પણ શીખવાનો હોય ડિગ્રીનું. તો ડિગ્રીની અંદર પણ આપણે જ્યારે ડિટેલમાં ભણીશું ડિગ્રી, ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ધ્યાનનો ઉપયોગ ક્યારે થાય. પછી પોઝિટિવ ડિગ્રી હશે તો એસનો ઉપયોગ થશે એ રીતે. તો ધ્યાન એટલે યાદ રાખજો, ના કરતા. એક બીજું પણ ધ્યાન યાદ રાખજો, એટલે કન્ફ્યુઝ ના થો તમે. ધ્યાન એટલે ત્યારબાદ. આ બંને સ્પેલિંગની અંદર ફરક છે. THAN ધ્યાન એટલે ના કરતા, અને THEN એટલે ધ્યાન એટલે ત્યારબાદ બરાબર. તો વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન મી, જ્યારે જ્યારે હું જોઉં છું અધર્સ બીજાને, ટોલર ધેન મી મારા કરતાં ઊંચા વ્યક્તિને, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ. હવે તમારી સામે કોઈ વ્યક્તિ હોય અને તમારા કરતાં ઊંચો હોય તો એના સાપેક્ષમાં તમે કેવા હો, તો એના સાપેક્ષમાં તમે નીચા છો બરાબર. તો જ્યારે જ્યારે આપણા હંમેશા આપણને કમ્પેરિઝનની અંદર એક વસ્તુ વધારે પડતું ઊંચું, એક વધારે પડતું નીચું, આ રીતનું કમ્પેરિઝન હોય ને ત્યારે આપણને થોડું એવું લાગે. જો બંને સરખા હોય ને થોડો ફરક હોય ને તો આપણને વધારે ખબર પડે નહીં. તો વેનેવર આઈ સી અધર્સ ટોલર ધેન મી, જ્યારે હું જોઉં છું બીજાને મારા કરતાં ઊંચા, આઈ ફીલ, ફીલ એટલે અનુભવવું. ફીલના બે મતલબ થાય. ફીલ એટલે લાગણી પણ થાય, પણ એ ફિલિંગ. આ ફીલ એટલે અનુભવવું બરાબર, યાદ રાખજો. તો એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને મને ઈચ્છા થાય છે કે હું પણ કદાચ ઊંચો હોઉં તો. વેનેવર આઈ સી સમવન, સમવન એટલે કોઈક, ઓવરટેક્સ મી. વેનેવર આઈ સી જ્યારે હું જોઉં છું, સમવન ઓવરટેક્સ મી જ્યારે કોઈ મને ઓવરટેક કરે છે, આઈ વિશ. ઓવરટેક કરવું એટલે કે આપણે દાખલ તરીકે કોઈ ગાડી લઈને જતા હોય, કોઈ આપણે પાછળથી આવી અને આગળ નીકળી જાય, અથવા આપણે ચાલતા જતા હોય ને કોઈ આપણેથી આગળ નીકળી જાય બરાબર, તો એને ઓવરટેક કહેવાય. આઈ વિશ માય લેગ્સ વેર લોંગર બરાબર. તો મને ઈચ્છા થાય છે કે મારા પગ લાંબા હોય. ટુ કેરી મી ફાસ્ટર, કેરી એટલે ઉંચકવું બરાબર, પણ આ ઉંચકવાના અર્થમાં નહીં, કેરી એટલે લઈ જવું બરાબર. ટુ કેરી મી ફાસ્ટર, જે મને ઝડપથી લઈ જાય. વેનેવર આઈ હિયર, હિયર એટલે સાંભળવું બરાબર. વેનેવર આઈ હિયર, જ્યારે જ્યારે હું સાંભળું છું, ઓ યોર ફ્રેન્ડ્સ ઇઝ સચ અ ડિયર, કે તારા મિત્રો તો બહુ વાલા છે, તો તારા મિત્રો બહુ સારા છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, તો પછી મને એમ થાય કે કેમ બરાબર. વાય એટલે શા માટે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને એ મને રોવડાવે છે, મતલબ મને દુઃખી કરે છે. દેન કમ્સ માય મધર, ત્યારબાદ મારી મમ્મી આવે છે. દેખો ફરી ધ્યાન આવ્યું, એ ધ્યાન આવ્યું THEN. ત્યારબાદ મારી મમ્મી આવે છે. દેન કમ્સ માય મધર, ત્યારે મારી મમ્મી આવે છે. હુ સેઝ ડોન્ટ બોથર, બોથર એટલે શું ખબર, ચીડાવું, અથવા બોથર એટલે કે ગુસ્સે થવું, અથવા કોઈ ઘટના એવી હોય એ ઘટનાથી દુઃખી થવું બરાબર. તો બોથર યાદ રાખજો. હુ સેઝ ડોન્ટ બોથર એટલે કે દુઃખી થઈશ નહીં. આઈ લવ યુ માય ડિયર બરાબર. મમ્મી કહે છે કે તું મારા માટે ખૂબ જ લાડક વાયો છે, એટલે તું ચિંતા મત કર. આઈ લવ યુ માય ડિયર વાલા. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ એ શબ્દો છે કે જે મને ખુશ કરે છે બરાબર. મમ્મી કે ઘણીવાર આપણા મિત્રોને કોઈ સારા કહે તો આપણને એવું થાય કે એમને કેમ સારા કીધા, હું સારો નથી બરાબર. તો એની મમ્મી જ્યારે આ સાંભળે છે તો એની મમ્મી કહે કે ડોન્ટ બોથર બરાબર, દુઃખી થઈશ નહીં બરાબર. આઈ લવ યુ માય ડિયર બરાબર, હું તને ખૂબ જ મતલબ પ્રેમ કરું છું. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને એ શબ્દ એવા છે મમ્મીના કે જેને સાંભળવા માટે, જેને સાંભળીને અથવા જે સાંભળવા માટે તરસું છું, અથવા જે સાંભળીને હું ખુશ થઉં છું બરાબર. હવે ત્યારબાદ એક્ટિવિટી 2,
એક્ટિવિટી 2 આપેલી છે, જેની અંદર એક તમને ચિત્રની અંદર એક ઊંચી ઇમારત દેખાય, બરાબર, જે આ રીતે પછી ઉપરથી અણી આકાર, બરાબર, તો એ હે બુર્જ ખલીફા. બુર્જ ખલીફા નામની ઇમારત છે, બરાબર. તો આપણે જોઈએ સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચિત્ર જુઓ અને એના જે માહિતી આપેલી એનો અભ્યાસ કરો. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, બરાબર. ટોલેસ્ટ, ટોલ એટલે ઊંચું અને ટોલેસ્ટ એટલે ઊંચામાં ઊંચું. ટોલ એટલે આપણને ખબર છે, ટોલ એટલે ઊંચું. શું થશે? ટોલ એટલે ઊંચું. અને જ્યારે પાછળ દેખો એને શું લાગેલું? EST લાગેલું. આજે થોડું સમજાવી દઉં તમને. EST આવો શબ્દ આપેલો હોય તો મૂળ શબ્દ શું છે? તો મૂળ શબ્દ ટોલ છે. તો એના પાછળ શું લગાવ્યું? તો એના પાછળ EST લગાવી છે. મતલબ કે આ શું છે? સુપરલેટિવ ડિગ્રી, બરાબર. સુપરલેટિવ ડિગ્રી આપણે ડિગ્રીને એક અલગ સેપરેટ લેક્ચરની અંદર આપણે ભણીશું, બરાબર. તો ડિગ્રીના તમને કહી દઉં, ડિગ્રીના કેટલા પ્રકાર હોય? તો ડિગ્રીના 3 પ્રકાર હોય. પહેલી હોય પોઝિટિવ ડિગ્રી, ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રી, થર્ડ વન સુપરલેટિવ ડિગ્રી. ચલો પહેલાં ડિગ્રી વિશે થોડી ચર્ચા કરી દઈએ. હવે ટોપિક આવ્યો છે તો પોઝિટિવ ડિગ્રી એટલે કે દેખો કોઈ પણ વસ્તુ હોય ને, એ કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ, એ 3 પ્રકારની શરત હોય. કાં તો એ વ્યક્તિ અથવા વસ્તુ બંને એક જેવી હોય, બરાબર, બંને સમાન, બંને બિલકુલ સમાન હોય. કાં તો પછી એક વ્યક્તિ અથવા વસ્તુ એ બીજી વ્યક્તિ અથવા વસ્તુ કરતાં શું હોય? ચડિયાતી અથવા ઉતરતી કક્ષાનું હોય, બરાબર. ચડિયાતું અથવા ઉતરતું, આપણે લખીએ ચડિયાતું અથવા ઉતરતું, મતલબ ઉતરતી કક્ષાનું, ઉતરતું. અને સુપરલેટિવ એટલે કે આખો જે સમૂહ એ સમૂહની અંદર સૌથી સર્વશ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ, બરાબર. હવે યાદ રાખજો કે જ્યારે તમે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરશો એટલે આજુબાજુ એઝ એઝ આવશે અને વચ્ચે આવશે વિશેષણ. શું આવશે? વચ્ચે વિશેષણ આવશે, બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું થશે? તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે વિશેષણ હશે એને ER પ્રત્યે લાગશે. વિશેષણને શું લાગશે? તો કે વિશેષણ પ્લસ ER પ્રત્યે લાગશે. અને જો નામ અથવા એ વિશેષણ મોટું હોય, બરાબર, તો પછી આગળ મોર લાગશે. તમને કહી દઉં, દાખલા તરીકે બ્યુટીફુલ એક વિશેષણ છે. શું છે? બ્યુટીફુલ. તો આપણે એને બ્યુટીફુલર ના બોલાય, એને પછી મોર બ્યુટીફુલ બોલવું પડે, બરાબર. એ રીતે આ કમ્પેરેટિવ ડિગ્રીની વાત થઈ. હવે આપણે સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ તો સુપરલેટિવની ડિગ્રીની અંદર પણ આવું જ છે. જેમ તમે વિશેષણને ER લગાવો તો એ વિશેષણને પાછળ EST લાગશે. શું લાગશે? વિશેષણ પ્લસ EST લાગશે. તો દેખો આ જે વિશેષણ આપેલું હોય ટોલ એટલે ઊંચું, અને એ વિશેષણને આપણે શું લગાવ્યું? EST લાગ્યું, મતલબ કે આ સુપરલેટિવ ડિગ્રી છે. ખબર પડે? બરાબર. તો આ રીતે બસ કોન્સેપ્ટ આગળ આવશે એટલે આપણે ડિટેલમાં ભણીશું, પણ અત્યારે ખાલી આ ટોપિક આવી ગયો હોય તો આપણે ઉપર છેલ્લી એની માહિતી લઈ લઈએ. હવે તમને એવું થાય કે હોય ચલો બ્યુટીફુલ હતું, એ વિશેષણ હતું, એના પાછળ ER ના લાગે તો હોય પણ બ્યુટીફુલેસ્ટ ના થાય તો શું થશે? મોસ્ટ બ્યુટીફુલ થાય. જેમ આપણે હોય મોર લગાવીએ તો હોય શું લગાવવું પડે? મોસ્ટ લગાવવું પડે, બરાબર. યાદ રાખજો. તો આ ચર્ચા કરી આપણે ડિગ્રીને. હવે આપણે જોઈએ આગળ. જો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ, તો હવે તમે સમજી ગયા હશો કે ટોલેસ્ટ, ટોલ એટલે ઊંચું અને એના પાછળ EST એટલે કે ઊંચામાં ઊંચી બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આખા મેં તમને કીધું કે સુપરલેટિવ ડિગ્રી એટલે સૌથી સર્વશ્રેષ્ઠ અથવા સૌથી એના જેવું કોઈ ના હોય, બરાબર. તો બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વની અંદર, વર્લ્ડ એટલે દુનિયા અથવા વિશ્વ. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર. ચલો લખી નાખીએ આપણે શબ્દ, નવો હોય તમારા માટે. સ્કાય સ્ક્રેપર. સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી, બરાબર. એ બિલ્ડિંગને આપણે જોઈએ તો આપણે એવું લાગે કે કમ્પ્લીટ આકાશને એ બિલ્ડિંગ અડી જાય, બરાબર. એટલા માટે એને કહેવામાં આવે ગગનચુંબી. તો ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ, બરાબર. ક્યાં આવેલી છે? તો કે દુબઈની અંદર. ઇટ હેઝ 163 ફ્લોર્સ. ફ્લોર એટલે માળ. તમને જાણીને નવાઈ લાગશે કે 163 માળ છે એની અંદર. FLW ફ્લોર એટલે માળ. આપણા ઘરને 2 માળ હોય તો એ ઘર બહુ ઊંચું દેખાય, બરાબર. તો તમે ખાલી કલ્પના કરી શકો કે 163 માળ હોય તો એ બિલ્ડિંગ કેટલી ઉપર કહેવાય, બરાબર. ખાલી વિચારજો.
ઇટ્સ હાઇટ્સ ઇઝ 827.8 મીટર્સ, 827.8 મીટર એની ઊંચાઈ છે, એટલે કે 2722 ફીટ જેટલું થાય, બરાબર. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે માળખું અથવા બિલ્ડિંગ. સ્ટ્રક્ચરનો મતલબ એવું થાય, માળખું પણ થાય. સ્ટ્રક્ચર એટલે આપણે એક અર્થ લખીએ માળખું અથવા કોઈ બનાવેલ વસ્તુ, બનાવેલ બિલ્ડિંગ, આપણે બિલ્ડિંગ લખીએ બિલ્ડિંગ, બરાબર. તો બિલ્ડિંગની વાત કરવામાં આવીએ કે ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. મેન મેડ એટલે કે માણસ દ્વારા બનાવવામાં આવેલી હોય એવી સૌથી ઊંચામાં ઊંચી જો ઇમારત કોઈ હોય દુનિયાની અંદર તો આ બુર્જ ખલીફા છે, બરાબર, જે 163 માળની છે. ઇટ્સ બેઝ ઇઝ, એનો જે આધાર છે એ કેટલો છે? 3,33,100 સ્ક્વેર ફૂટ, બરાબર. 3,33,100 સ્ક્વેર ફૂટ જેટલો એનો શું છે, એનો જે આખા સ્ક્વેરની અંદર એક બિલ્ડિંગ ફેલાયેલું હોય. અને ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. ઇટ હેઝ ધ લોંગેસ્ટ, તો દેખો ફરી શબ્દ આવ્યો લોંગ. લોંગ એટલે શું થશે? લોંગ એટલે લાંબુ થાય ને એના પાછળ ઇએસ્ટ એટલે કે લાંબામાં લાંબો જે વોટર સપ્લાય, જે પાણીના સપ્લાય માટેની જે પાઇપલાઇન હોય એ વોટર સપ્લાય માટે પણ એ સમગ્ર આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. ઇટ હેઝ, પાછળ દેખો પેજ નંબર 14 ઉપર, ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. સૌથી લાંબી જો લિફ્ટ હોય, સ્વાભાવિક કે ભાઈ 163 માળનું બિલ્ડિંગ હોય તો એના અંદર એટલે જવા માટે પછી આપણે જો ચાલતા જઈએ 163 માળ ઉપર, બરાબર, તો બહુ ટાઈમ લાગે. એટલા માટે એની અંદર લિફ્ટની પણ સગવડ છે. તો એ લિફ્ટ સૌથી લાંબામાં લાંબી લોંગેસ્ટ લિફ્ટ. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે થશે બાંધકામ. આ જે બાંધકામનો ખર્ચો કેટલો આવ્યો હતો? તો ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ યુએસ એટલે કે અમેરિકન, આપણે અમેરિકન જે કરન્સી કહીએ એમાં તો 1.5 બિલિયન, 1.5 બિલિયનનો ખર્ચો આવેલો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, સૌથી ખર્ચાળ બિલ્ડિંગ છે આખા વિશ્વની અંદર. કોઈ પણ બિલ્ડિંગની અંદર આટલો ખર્ચો કરવામાં નહીં આવ્યો, 1.5 અમેરિકન બિલિયન, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ઓન ધ બેઝિસ ઓફ ધ અબાઉ ટેક્સ્ટ રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ ગિવન અગેન્સ્ટ વિથ સેન્ટેન્સ. વાક્યો ખરા કે ખોટા આપણે કહેવાના છે, બરાબર. તો જોઈએ. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. એટલે કે આખા વિશ્વની અંદર સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા. તો હમણાં જ આપણે ચર્ચા કરીએ આગળ, તો આની અંદર શું આવશે? ટ્રુ આવશે. એટલે આગળ ટી કરવાનું. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈની અંદર સૌથી નાની બિલ્ડિંગ છે. તો હવે આગળ આપણે કીધું કે આખા વિશ્વની અંદર સૌથી મોટી બિલ્ડિંગ હોય તો આખા દુબઈની અંદર સૌથી નાની બિલ્ડિંગ હોઈ શકે ભાઈ? તો તમે દેખો કે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. આખા વિશ્વની અંદર સૌથી ઊંચી હોય તો દુબઈની અંદર સ્વાભાવિક કે દુબઈની અંદર પણ સૌથી ઊંચી જશે. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ, બરાબર. તો આ વાક્ય પણ સાચું છે. કેમ કે બીજી કોઈ પણ બિલ્ડિંગની અંદર જે બુર્જ ખલીફાની અંદર જે પાઇપલાઇન છે પાણી માટેની એવી લાંબી પાઇપલાઇન છે, બરાબર. તો સાચી વાત છે કે નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. એટલે કે બુર્જ ખલીફાની અંદર જે પાણીની પાઇપલાઇન છે એવી આખા વિશ્વની અંદર ક્યાંય નથી. ધ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ એટલે કે એની અંદર જે લિફ્ટ સિસ્ટમ છે, ચોથું વાક્ય કે એની અંદર જે લિફ્ટ સિસ્ટમ છે એ આખા વિશ્વની અંદર સૌથી લાંબામાં લાંબુ હોય. તો સાચી વાત છે. 163 માળની બિલ્ડિંગ હતો, જે લોંગ લિફ્ટ સિસ્ટમ છે એ પણ સૌથી લાંબી હશે. નંબર 5, ઇટ્સ કોસ્ટ વોર હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તો આગળ આપણે વાત કરીએ કે ભાઈ 1.5 અમેરિકન યુએસ કરન્સી પ્રમાણે બિલિયનની અંદર એનો ખર્ચો હોય અને આ બિલ્ડિંગ બનાવવાની અંદર અત્યાર સુધીનું જે મેન મેડ સ્ટ્રક્ચર કહેવાય તો સૌથી વધારે ખર્ચો અત્યાર સુધી બિલ્ડિંગની અંદર થયેલો છે. તો આ વાક્ય પણ કેવું છે? તો કે સાચું કે ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વની બીજી બિલ્ડિંગો કરતાં સૌથી વધારે ખર્ચો આ બુર્જ ખલીફા બનાવવાની અંદર થયો હતો, બરાબર. તો એ પણ વાત સાચી છે. હવે વાત કરીએ એક્ટિવિટી 3ની, બરાબર. તો એક્ટિવિટી 3 હમણાં જે તમને મેં ડિગ્રી શીખડાવી, 3 ડિગ્રીની આપણે ચર્ચા કરી, તો એના બેઝ છે. તો તમે દેખો, બરાબર. આ સ્પેલિંગો તમે એટલી વાર લખી નાખજો.
તો હવે એક્ટિવિટી 3ની વાત કરીએ. એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3ની અંદર શું હોય તો ડિગ્રી આધારિત ખાલી જગ્યા હોય, તો આપણે એની ચર્ચા કરીએ. ચોપડી તમારી પાસે રાખજો, પેજ નંબર 14 ઉપર. તો દેખો પહેલાં 3 બોક્સ આપેલા છે. 3 બોક્સની અંદર આપણે હું લખું જ છું, ખાલી બોક્સ નહીં દોરતો, બરાબર. 1 નંબર કરી અને આવું લખેલું છે સ્મોલ, બીજું છે સ્મોલર અને ત્રીજું છે સ્મોલેસ્ટ. આ રીતના 3 શબ્દો આપેલા. આ 3 શબ્દો આપણે ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની. તો પહેલી ખાલી જગ્યા છે, એક તમને કરાવીને બતાવું, પછી તમારે બીજા જાતે કરવાના છે. સેકન્ડ બોક્સ ઇઝ પછી ડેશ ખાલી જગ્યા આપેલી છે. પછી બીની અંદર આપેલું છે કે થર્ડ બોક્સ ઇઝ ડેશ ધેન ફર્સ્ટ બોક્સ, બરાબર. અને સીની અંદર જે ખાલી જગ્યા આપી છે એ આવી છે કે સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ, ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ. આવી 3 ખાલી જગ્યા આપેલી અને 3 બોક્સ આપેલું. એની અંદર જે સૌથી પહેલું છે, બરાબર, એ સૌથી પહેલું જે બોક્સ છે, પહેલું બોક્સ એ સૌથી મોટું છે, બરાબર. પછી જે ત્રીજા નંબરનું જે બોક્સ છે, આપણે બીજાની વાત કરીએ તો બીજું જે બોક્સ છે એ સૌથી નાનું છે. અને ત્રીજું જે બોક્સ છે એ બીજા કરતાં નાનું, પહેલાં કરતાં નાનું પણ બીજા કરતાં મોટું છે. ત્રીજું બોક્સ જે છે એ બીજા કરતાં આપણે લખીએ બીજા કરતાં મોટું, બીજા કરતાં કેવું છે, બીજા કરતાં મોટું બોક્સ છે, બરાબર. પણ પહેલાં કરતાં કેવું હોય તો પહેલાં કરતાં નાનું. ચલો હવે જોઈએ ખાલી જગ્યા કે સેકન્ડ બોક્સ ઇઝ. તો તમે દેખો સેકન્ડ બોક્સ, તો સેકન્ડ બોક્સ તમે દેખી શકો કે સેકન્ડ બોક્સ ઇઝ કેવું હોય તો કે નાનું હોય, બધાથી નાનું, એટલે આપણે લખીએ સ્મોલ, બરાબર. આટલું તો આપણે સેકન્ડ બોક્સ કેવું હોય તો કે સૌથી નાનું એટલે સ્મોલ. થર્ડ બોક્સ, તો ત્રીજું બોક્સ દેખો તો થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. તો તમે પહેલા બોક્સ અને બીજા બોક્સની તુલના કરો તો પહેલું બોક્સ મોટું હોય, જ્યારે ત્રીજું બોક્સ એના કરતાં કેવું હોય, નાનું હોય. તો મેં તમને હમણાં વાત કરી હતી કે જ્યારે કોઈ પણ વસ્તુની એકબીજા સાથે તુલના કરવામાં આવે અને વાક્યની અંદર જો ધ્યાન આવે, આર્યું ધ્યાન ના કરતા, તો એ કેવી ડિગ્રી હોય તો કમ્પેરેટિવ ડિગ્રી હોય. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર મેં તમને કીધું હતું વિશેષણને તમારે શું કરવું પડે, વિશેષણને આર અથવા ER પ્રત્યે લગાવવું પડે અને મોટો શબ્દ હોય તો આગળ મોર લગાવવું પડે. તો હવે દેખો સ્મોલ, તો સ્મોલર પાછળ ER લાગે તો આવશે સ્મોલર. આ વાક્યનું ગુજરાતી પણ તમને કહી દઉં કે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર દેન ફર્સ્ટ બોક્સ. એટલે કે જે ત્રીજું બોક્સ છે એ ત્રીજું બોક્સ સ્મોલર છે, નાનું છે કોના કરતાં, ધેન ફર્સ્ટ બોક્સ, પહેલા બોક્સ કરતાં. દેખી શકો તમે પહેલા બોક્સ કરતાં ત્રીજું બોક્સ કેવું હોય તો કે નાનું છે. હવે સેકન્ડ બોક્સ, તો બીજું બોક્સ તમે દેખો તો જે બીજું બોક્સ છે એ કેવું છે તો કે બધાથી નાનું છે, ઓફ ઓલ ધ બોક્સીસ, તો બધા કરતાં નાનું એટલે થશે સ્મોલેસ્ટ, બરાબર. તો દેખો સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણે પછી શું લગાવ્યું, EST લગાવ્યું, હોય ER લગાવ્યું અને હોય વિશેષણ એટલું મૂળ. તો પોઝિટિવ ડિગ્રી આપણે કહીએ આ તો પોઝિટિવ ડિગ્રી અંદર મૂળ ક્રિયાપદ આવશે, કમ્પેરેટિવની અંદર આર કે ER વાળું વિશેષણ આવશે અને સુપરલેટિવ ડિગ્રી હશે તો એના આગળ પાછળ EST અથવા આગળ મોસ્ટ આવશે. ક્લિયર, બરાબર. તો એ રીતે તમે જે બીજો થીકર અને થીકેસ્ટ વાળું, પછી શોર્ટર અને શોર્ટેસ્ટ વાળું ખાલી જગ્યાઓ તમે કરજો, બરાબર. હવે આપણે એક્ટિવિટી 4 તરફ જઈએ. એનું ટાઇટલ છે સોંગ ઓફ સોંગ્સ. બરાબર. તો આ એક સ્ટોરી આપેલી છે, એ સ્ટોરી તો આપણે જોઈએ. બહુ જૂના સમયની સ્ટોરી છે, બરાબર. ધ્યાનથી સાંભળવું મજા આવશે એવી છે સ્ટોરી. સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું પણ ગીત, બરાબર, ગીતોનું પણ ગીત. સોંગ ઓફ સોંગ્સ એટલે આપણને ખબર સોંગ એટલે ગીત થાય, પણ બહુ વચન સોંગ્સ ગીતો, બરાબર. તો ગીતોનું પણ ગીત, સોંગ ઓફ સોંગ્સ. ઓકે, જોઈએ આગળ શું કહેવા માગે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ગ્રેટ એટલે મહાન, સાથે શબ્દો પણ આપણે નોંધતા રહીશું.
ગ્રેટ એટલે મહાન. રૂલર, રૂલર એટલે શાસક. શાસક એટલે કે જે વ્યક્તિ શાસન કરતો હોય, બરાબર, શાસક. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાનો મહાન શાસક અકબર, બરાબર, આપણે જાણીએ છીએ એમ અકબર, હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ, બરાબર. અકબર હેડ 9 જેમ્સ, જેમ્સ એટલે રત્ન, જેમ્સ એટલે રત્નો, જેમ્સ, જેમ્સ એટલે રત્નો. આપણે બધા ખબર કે અકબરની દરબારની અંદર જે રત્નો હતા, નવરત્ન, બરાબર, જેને આપણે કહીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. કોર્ટ એટલે દરબાર હોય, કોર્ટ, બરાબર. કોર્ટ એટલે એનો જે દરબાર હતો એ દરબારની અંદર. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધર ઓન ફિલ્ડ્સ. ઓન એટલે પોતાના. ધ 9 જેમ્સ એટલે કે આ જે નવરત્નો હતા એ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધર ઓન ફિલ્ડ્સ. ગ્રેટેસ્ટ એટલે આપણે આગળ વાત કરી, ગ્રેટ એટલે મહાન, અને એમના જેવું મતલબ કોઈ હતા નહીં એમ. ગ્રેટેસ્ટ ઇન ધર ઓન ફિલ્ડ્સ. ઓન એટલે પોતાના, ઓન એટલે પોતાના, ઓન પોતાના, અને ફિલ્ડ એટલે ક્ષેત્ર, ફિલ્ડ એટલે ક્ષેત્ર. જો ભાઈ એક શબ્દના અલગ અલગ અર્થ પણ થતા હોય, એટલે ફિલ્ડ એટલે ખેતર પણ થાય, બરાબર. એટલે જોઈ લેજો અત્યારે આપણે કયા સેન્સમાં ફિલ્ડનો ઉપયોગ કર્યો હોય, તો કે ક્ષેત્રના અંદર. આજે પણ 9 રત્નો હતા એ પોતપોતાના ક્ષેત્રની અંદર, બરાબર. તો ક્ષેત્રની અંદર એ બધા કેવા હતા, તો બહુ નિપુણ હતા, એમ વાત કરવામાં આવી છે. તો આગળ જોઈએ. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધર ઓન ફિલ્ડ્સ. વન ઓફ ધેમ વોઝ તાનસેન, બરાબર. વી એવરીબડી નોઝ અબાઉટ ધ તાનસેન. તાનસેન વોઝ ધ ગ્રેટ મ્યુઝિશિયન, બરાબર. તો વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને એમાંનો એક એ કોણ હતો, તાનસેન હતો, બહુ જબરજસ્ત સંગીતકાર. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે જેને કહીશું આપણે સંગીતકાર, બરાબર. મ્યુઝિક, મ્યુઝિક ઉપરથી શબ્દ આવ્યો મ્યુઝિશિયન. મ્યુઝિક એટલે સંગીત અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તાનસેન જે હતો એક ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હી પ્લેડ, પ્લેડ એટલે કોઈ રમવાની વાત નહીં, પ્લેડ પણ મતલબ વગાડેલું હોય. આપણે નહીં કહેતા કે પ્લે આ કામ કરો, તો પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. જુદા જુદા પ્રકારના, ટાઈપ એટલે પ્રકાર, જુદા જુદા પ્રકારના મ્યુઝિકલ નોટ્સ એટલે મતલબ જે મ્યુઝિકલ જે સંગીતો હતા ફોર ધ કિંગ, એને રાજા માટે વગાડેલા હતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા, બરાબર. હી પ્લેડ રાગ્સ, તે કેવા, એને કેવા રાગો ગાયા, તો એને કેવા રાગો ગાયા, દેખો આ બધા રાગના નામ હે ભાઈ, માલકંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા, બરાબર. જોઈ લેજો તમે. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન એટલે એના અંદર શું કરવું, શોધખોળ કરવી અથવા મતલબ કંઈક નવું કરવું, ફેરફાર કરવો, ઇનોવેશન. ઇનોવેશન એટલે ફેરફાર કરવું, કંઈક નવીનતા અથવા શોધખોળ કરવી, એવું પણ કહી શકો તમે, બરાબર. તો એને શું કર્યું, એ રાગની અંદર તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, બરાબર. શું કર્યું, એને ઇનોવેશન કરી એટલે કે એના અંદર શું કર્યું, ફેરફાર કરી, અને તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ, મલ્હાર રાગની અંદર થોડા ફેરફાર કર્યો, એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. ક્રિએટ, ક્રિએટ એટલે રચના કરવી, ક્રિએટ, ક્રિએટ એટલે સર્જન કરવું, બરાબર. કોઈ પણ સર્જન કરવું અથવા રચના કરવી. તો જો આગળ કે જે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો તાનસેને કયા રાગની અંદર ફેરફાર કર્યો, તો તાનસેને મલ્હાર રાગની અંદર ફેરફાર કર્યો, અને કયો રાગ બનાવ્યો, તો કે મિયા મલ્હાર રાગ બનાવી દીધો. વન ઇવનિંગ, એક સાંજે ધ કિંગ વોઝ ઇન સ્કોટ.
બરાબર. વન ઇવનિંગ, એક સાંજે રાજા જ્યારે પોતાના કોર્ટ એટલે કે દરબારની અંદર હતો, હી સેડ ટુ તાનસેન, તેને તાનસેનને કીધું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. બરાબર, કે ઉસ્તાદજી આપણે જે જુદો શબ્દ છે કે જ્યારે કોઈ આવા હોય ઉસ્તાદજી, બરાબર, તો એ ક્ષેત્રના જે નિષ્ણાત વ્યક્તિઓ એને ઉસ્તાદજી કહેવામાં આવતું, કે ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ, આજે કંઈક નવું વગાડો, ઓન યોર તાનપુરા, તાનપુરા એટલે કે જે હાથમાં હોય અંદર પેલો તંબુરો જો એ તાનપુરા, એન્ડ મેક અસ, વીણા, વીણા કહીશું આપણે, તાનપુરા, મેક તાનપુરા એન્ડ મેક અસ હેપી, અને અમને બધાને ખુશ કરી દો. તાનસેન એગ્રીડ, એગ્રી એટલે સંમત થવું, બરાબર, તાનસેન સંમત થઈ ગયો. હી ટુક ઇઝ તાનપુરા, ટેકનું ભૂતકાળનું રૂપ ટુક એટલે લીધું, હિઝ તાનપુરા તેનું તાનપુરા લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને એને રાગ દરબારી ગાવાનો ચાલુ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ, કામ એટલે શાંત, કામ એટલે શાંત, શાંત. આખો જે દરબાર હતો, દરબાર જ્યારે એને રાગ ગાવાનો ચાલુ કર્યો, બરાબર, ત્યારે આખો જે દરબાર હતો એ દરબાર બધો દરબારી રાગ ગાયો એટલે આખો દરબાર શાંત થઈ ગયો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, શાંત થઈ ગયા બધા. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, ફોરગેટ એટલે ભૂલી જવું, ને ફોરગોટ એટલે ભૂલી ગયા. તો પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો જે એમને આજુબાજુ જે બધાનું ચાલતું હતું એ બધું એ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ધ કિંગ લુક અપ, રાજાએ જોયું, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, બરાબર, રાજાએ જોયું કે હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, એની આંખો એ વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ, થોડી વાર કેળે રાજાએ જોયું, બધા એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા, બધા એટલા બધા ખુશ થઈ ગયા એ રાગ સાંભળીને, કે જ્યારે એને ગાવાનું બંધ કર્યું ત્યારે જ્યારે રાજા અચાનક આંખો ખોલી તો રાજાના આંખોની અંદર એક મતલબ કે એ વ્યક્તિ માટે એક આદર્શ, મતલબ જે કહી શકાય આપણે, એટલું બધું સારું વગાડ્યું હતું કે એક સારો ભાવ જાગ્યો, અને એને વખાણ કરતા, પ્રેસ એટલે વખાણ કરવા, એ પણ લખી નાખો, પ્રેસ, વખાણ કરવા, બરાબર. રાજાએ હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેસ, વન્ડરફુલ હી સેડ, ખૂબ જ અદ્ભુત, વન્ડરફુલ એટલે અદ્ભુત, રાજા બોલ્યો. ઉદ્ગાર વાક્ય છે, બરાબર, પાછળ ઉદ્ગાર ચિહ્ન કરેલું દેખજો. વિથ પ્રેસ, વન્ડરફુલ, અદ્ભુત. સુપર્બ, ખૂબ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે, લિસન એટલે સાંભળવું, હું તને દરરોજ સાંભળું છું, બટ ધીસ વોઝ અ બેસ્ટ, બેસ્ટ એટલે બધામાંથી શ્રેષ્ઠ, બરાબર, બેસ્ટ એટલે બધામાં શ્રેષ્ઠ. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ, બોર્ડ એટલે શું ખબર, માથું નમાવવું. આપણે જ્યારે કોઈ વ્યક્તિ વખાણ કરે ત્યારે આપણે એને આદરભાવ સાથે જે માથું નમાઈએ એ, તો તાનસેન બિફોર ધ કિંગ, નમવું એ રાજાની સામે નમ્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, હું વિચારું છું કે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, આખા વિશ્વની અંદર તારો અવાજ એ સૌથી શ્રેષ્ઠ છે, બરાબર, વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું. વેલ માય લોર્ડ, દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, બરાબર, વેલ, સરસ. માય લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, લોર્ડ એટલે ભગવાન, યાદ રાખજો, ભગવાન. તમે ગોડ પણ કહી શકો, લોર્ડ પણ કહી શકો, બરાબર, બંને મિનિંગ કેવા છે તો બંને મિનિંગ સરખા જ છે. લોર્ડ એટલે ભગવાન પણ થશે. તો જોઈએ આગળ. ત્યારબાદ શું કહે, તો તાનસેને જવાબ આપ્યો, રાજાએ વખાણ કર્યા એના પછી. તાનસેન કે આઈ થિંક, રાજાએ કીધું કે ભાઈ આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. એટલે તાનસેને જવાબ આપ્યો કે વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન, સમવન એટલે કોઈક એવું પણ છે, હુ સિંગ્સ બેટર દેન આઈ, જે મારા કરતાં પણ સારું ગાય છે. તાનસેન વિથ અ સ્માઇલ, તાનસેને સ્માઇલ, હસતા હસતા, મતલબ સ્માઇલ સાથે જવાબ આપ્યો કે ફક્ત હું જ નહીં, મારા કરતાં પણ કોઈક એવું છે સારું, જે મારા કરતાં પણ સારું ગાય છે. તો રાજાને નવાઈ લાગી કે તું આટલું સરસ ગાય હે, હું તો તને એમ કહું કે તારા જેવું કોઈ ગાતું જ નહીં, છતાંય તું જો એમ કહેતો હોય કે મારા કરતાં પણ કોઈ સારું ગાય હે, તો એ વ્યક્તિને મારે મળવું પડશે. ખરેખર આ વ્યક્તિ કોણ હે, બરાબર, એવું રાજાને એવું થયું મગજમાં. એટલે રાજા કે રિયલી, ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, બિલીવ એટલે માનવું અને ડિસબિલીવ એટલે ન માનવું. એટલે ક્રાઇડ કોઈ રોવાની વાત નહીં, પણ આપણે જ્યારે કોઈ કહેતું એટલે આપણે એમ નહીં અચાનક આશ્ચર્યચકિત થઈ જઈએ એમ, બરાબર. તો ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, રાજાએ જાણે એમ એ રીતે જવાબ આપ્યો, જાણે માનતો ન હોય, માનવામાં ના આવે એવું, કારણ કે આ વાત માનવામાં ના આવે, બરાબર, એટલે રાજા માનતો નહીં. એટલે એ પૂછે કે ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, દેર આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો તેને મારા દરબારમાં એને મારે ગવડાવવું જ પડશે. મસ્ટ, બરાબર, મસ્ટ ક્યારે ઉપયોગ થાય, જ્યારે કોઈ ફરજિયાતપણે કરવાનો ભાવ હોય ત્યારે. દેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો મારે એને મારા દરબારમાં ગવડાવવું જ પડશે. કે એનું અરેન્જ એટલે ગોઠવણી કરવી, અથવા અરેન્જ
અરેન્જ એટલે ગોઠવણી કરવી, પણ હોય વ્યવસ્થા કરવી. અરેન્જ વ્યવસ્થા કરવી. 8ની અંદર આપણે એનો અર્થ કયો લઈશું? વ્યવસ્થા કરવી. બરાબર. તો એ તાનસેનને કહે કે કેન યુ અરેન્જ ઇટ, શું તું આ ગોઠવણી કરી શકે છે? આસ ધ કિંગ, રાજાએ પૂછ્યું. આસ એટલે પૂછવું. આસ રાજાએ પૂછ્યું. તાનસેન સુક હી સેડ, શેક એટલે હલાવવું, ના સુક એનું ભૂતકાળનું રૂપ છે, શેકનું ભૂતકાળનું રૂપ છે ભાઈ. આ શેક એટલે હલાવવું, શેક, અને એનું ભૂતકાળનું રૂપ થઈ જાય સુક. બરાબર. તો યાદ રાખજો, આ શેક એ મૂળ ક્રિયાપદ એ, શેક એટલે હલાવવું અને સુક એટલે આખા વાર્તા હંમેશા ક્યારે હોય? વાર્તા જ્યારે કોઈ પણ ઘટના ઘટી ગયું એના પછી વાર્તા બને. બરાબર. તો આ વાર્તા ઓલરેડી આખી સ્ટોરી બની ગઈ છે, પછી લખાઈ રહી. મોટા ભાગે તમને બધે ભૂતકાળના રૂપ દેખવા મળશે. બરાબર. તો દેખો આગળ, તાનસેન સુક હી સેડ, તાનસેને માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. બરાબર. હું ડરેલો છું. અફ્રેડ એટલે ડરેલું હોવું, અફ્રેડ એટલે ડરી જવું. તાનસેને કીધું એને બોલાવી તો શકું, બરાબર, પણ હું ડરેલો છું કે કદાચ એ દરબારમાં નહીં આવે એ માણસ. તો ત્યારબાદ રાજાએ કીધું કે ભાઈ આપણે કંઈક અરેન્જ કરો, કંઈક સેટિંગ કરો. બરાબર. આપણા દરબારમાં આવે એવું કંઈક કરો. તો તાનસેન શું કહે? તાનસેન શું કી સેડ આઈ એમ અફ્રેડ, અફ્રેડ એટલે ડરવું, અફ્રેડ, અફ્રેડ એટલે ડરેલો, ડરેલો. બરાબર. તાનસેને કીધું હું ડરેલો છું. બરાબર. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તે કોર્ટમાં આવશે નહીં અથવા દરબારમાં આવશે નહીં. તમે દેખ્યું વિલ પછી નોટ અને મૂળ ક્રિયાપદ એટલે કે સાદા વર્તમાન કાળનો નકાર ભાવ. બરાબર. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તે કોર્ટમાં આવશે અથવા દરબારમાં આવશે નહીં. વોટ, રાજાએ કીધું વોટ એવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. એવન ઇફ મતલબ કે જો તે એવું સાંભળે કે રાજાએ પોતે એને બોલાવ્યો છે. એવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, તો પણ નહીં. કે એવું સાંભળે કે જો રાજાએ બોલાવે તો પણ નહીં આવે? નો, નોટ એવન ધેન, ના તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ. એગર એટલે આતુર થવું, એગર. આતુર થવું. હવે તો રાજાને એમ થઈ ગયું કે જો રાજા બોલાવે છતાં પણ એ વ્યક્તિ ના આવતો હોય તો એ વ્યક્તિ કેટલો બધો સ્વાભિમાની કહેવાય, સ્વાભિમાની. બરાબર. તો રાજાને એમ થયું કે મારે આ વ્યક્તિને મળવું જ પડશે હવે. બરાબર. અકબર વોર વેરી એગર ટુ મીટ હિમ, મીટ એટલે મળવું, તમને ખબર છે બધાને. વેરી વેલ ઉસ્તાદજી સેડ ધ કિંગ. રાજાએ કીધું કે વેરી વેલ, ખૂબ જ સારું ઉસ્તાદજી. સેડ ધ કિંગ, રાજાએ કે વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈસ. એ રાજાને કોઈ ગુસ્સો ના આવ્યો, પણ રાજાને એમ થયું કે આ વ્યક્તિને મારે મળવું જ છે, કારણ કે આટલો મહાન વ્યક્તિ, બરાબર, એને તો મળવું જ જોઈએ. વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈસ. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો ત્યાં અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. બરાબર. તો હું મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તું મને ત્યાં લઈ જઈશ? રાજાએ કોને પૂછ્યું? તાનસેને પૂછ્યું કે તું મને ત્યાં લઈ જઈશ? આસ્કડ ધ કિંગ, રાજાએ પૂછ્યું. પેજ નંબર 16 પર. હવે પેજ નંબર 16 પર દેખો. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા, પરંતુ ત્યાં તમે રાજા તરીકે નહીં જઈ શકો, તમારે વેશ પલટો કરવો પડશે. બરાબર. એક સામાન્ય માણસ બનીને ત્યાં જવું પડશે. સેડ તાનસેન, તાનસેને કીધું આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલ એટલે નમ્ર, હમ્બલ, હમ્બલ. બરાબર. હમ્બલ એટલે નમ્ર માણસ, જેને કોઈ વાતનું ઘમંડ ન હોય, એકદમ નમ્ર માણસ. કે હા, યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન, આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. એક સંગીત પ્રેમી તરીકે ત્યાં જઈશ. બરાબર. એક સંગીત પ્રેમી તરીકે, કારણ કે તમને ખબર છે કે તાનસેન કોણ હતો? સંગીતકાર હતો. તો એના જે ગુરુ હતા એ પણ સંગીત ગાતા હતા. તો હું એક સારા સંગીત પ્રેમી તરીકે ત્યાં જઈશ. સેડ ધ કિંગ, રાજાએ કીધું. સંત હરિદાસ વોઝ ધ મેન. હવે પરીક્ષાની અંદર જો તમને બેઠો એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય સીધો કે હુ વોઝ ધ ગુરુ ઓફ ધ તાનસેન, તો જવાબ આવશે સંત હરિદાસ. બરાબર. સંત હરિદાસ વોઝ ધ ગુરુ ઓફ ધ તાનસેન. બરાબર. તો દેખો, સંત હરિદાસ વોઝ ધ મેન. એ માણસ કોણ હતા? સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન ટોલ્ડ અકબર. તાનસેન કોને કીધું? ટોલ્ડ અકબર અબાઉટ હિમ. અને તાનસેને અકબરને એ હરિદાસ વિશે માહિતી આપી. હી વોઝ તાનસેન્સ ગુરુ.
કે કોણ હતા તાનસેનના ગુરુ હતા. હી લીવ ઇન અ વેરી સિમ્પલ લાઈફ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. એક બહુ સારી જિંદગી જીવી એમને. હી લીવ, દેખો આપણે એવું નહીં કે જીવતા, કારણ કે લીવ આપેલું એટલે ભૂતકાળનું રૂપ આપેલું, તે એ સારી જિંદગી જીવી. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. ડિવોટ એટલે અર્પણ કરવું. ડિવોટ એટલે અર્પણ કર્યું. અર્પણ કરવું. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. એમને પોતાનું આખું જીવન એ શ્રી કૃષ્ણ માટે અને મ્યુઝિક માટે અર્પણ કરી દીધું હતું. હી લીવ ઇન અ વૃંદાવન. તે વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ. હટ એટલે ઝૂંપડી. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. રિવર એટલે નદી અને યમુના એટલે યમુના નદીના કાંઠે એમની ઝૂંપડી હતી. એની ઝૂંપડીની અંદર એ રહેતા હતા. હિસ ડિસિપલ્સ. ડિસિપલ એ શિષ્યો. ડિસિપલ ડિસિપલ્સ એટલે શિષ્યો. ડિસિપલ્સ એટલે શિષ્યો અને ડિસિપ્લિન એટલે શિસ્ત. પણ યાદ રાખજો એ શબ્દ પણ. હિઝ ડિસિપલ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. એમના શિષ્યો કોણ હતા? એક બેજુ બાવરા હતો અને એક તાનસેન, જે આપણે અકબરની સાથે દરબારની અંદર જે ગાતો હતો, રાગ દરબારી, જે રાગ દરબારી રાગ ગાયો હતો, બરાબર એ. તો આગળ જોઈએ તો એમના શિષ્યો હતા બેજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ. રીચ એટલે પહોંચવું. યાદ રાખજો, રીચ એટલે પહોંચવું. પહોંચવું. તો જ્યારે રાજા અને તાનસેન એ બંને ત્યાં પહોંચ્યા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. બરાબર. તો હરિદાસ જે હતા એ પોતાના બિઝી, વ્યસ્ત હતા શેમાં? રોજિંદા કામકાજમાં. બરાબર. જે એમનું મતલબ ઝૂંપડીની સફાઈ કરવી, આ તે બહુ સાદી જિંદગી જીવતા હતા એરિયા. તો જે એમના કામ હતા, કામ પડી જાતે કરતા. બરાબર. તો એ એમના રોજિંદા કામમાં એ વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટ એટલે આવકારવું. ગ્રીટ એટલે આવકારવું. ગ્રીટ એટલે આવકારવું. તો જે હરિદાસે બંનેને શું કર્યું? બોથ એટલે બંનેને આવકાર્યો કે આવો. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે રિક્વેસ્ટ એટલે વિનંતી કરી, જ્યારે અમને પેલા જે હરિદાસને ગાવા માટે રિક્વેસ્ટ વિનંતી કરી હિમ, તો ત્યારે વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, ગાવા માટે રિક્વેસ્ટ કરી, હી સ્માઇલ્ડ એન્ડ સેડ. તેઓ હસ્યા અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું એવો જ સંગીતકાર હું જ એવું જ ગાઉં છું જેવું તમે ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. લેફ્ટ એટલે છોડી મૂકવું. લીવ એટલે છોડવું, અને લેફ્ટ આનું ભૂતકાળનું રૂપ છે. તો લેફ્ટ છોડી મૂક્યું છે. શું? સિંગિંગ મેની ડેઝ અગો. અમુક દિવસો પહેલાં, ઘણા દિવસો પહેલાં મેં છોડી મૂક્યું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. પ્રોપરલી યોગ્ય રીતે એટલે હું હવે ગાવાનું છોડી દીધું રે. હું હવે યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. બરાબર. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હું સારી રીતે ગાઈ શકતો નથી. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન હિઝ ફેવરેટ ડિસિપલ, તેમનો પ્રિય વિદ્યાર્થી અથવા પ્રિય શિષ્ય કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. પરસ્યુડ એટલે બદલવું. એ પણ એમના મગજને અથવા એમનો જે વિચાર હતો એ વિચારને બદલી શક્યો નહીં. હાઉએવર તેમ છતાં તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. દેખો એક આ મતલબ એક એવો જે કહીએ આપણે કહેવત જેવું છે. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કે કઈ રીતે એમને મનાવવા. ગેટ રાઉન્ડ હિમ. બરાબર. કઈ રીતે એમને મનાવવા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમને એવી ઓફર મૂકી કે હું તમારી સામે ગાઉં. બરાબર. દેન ત્યારબાદ એસ તાનસેન સેમ, કે તાનસેને એવું કીધું કે સારું તમે નહીં ગાતો તો કોઈ વાંધો નહીં, હવે હું ગાઉં. તો ગુરુએ કીધું કે ઓકે. દેન ત્યારબાદ એસ તાનસેન સેમ, જેવું તાનસેને ગાયું, હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. બરાબર. એને શું કર્યું? તાનસેન હાથે કરી અમુક ભૂલો કરે જ રાખી, એને જાતે કરી. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. પણ એ ગુરુએ એને શીખડાયેલું હતું અને ગુરુને ખબર હતી કે તાનસેન મારો શિષ્ય છે, છતાં પણ આ ખોટું ગાઈ શકે નહીં. એટલા માટે જ્યારે ખોટું ગાતું હોય, બરાબર, ખોટું ગાતું એટલે એ ગુરુનો
શું થયું? દુઃખ થયું કે યાર મારો શીખડાયેલા વ્યક્તિને એ આવું કરે નહીં, એ પાછો મારો પ્રિય વિદ્યાર્થી, બરાબર. તો એ ગુરુને ગમ્યું નહીં, એટલે ગુરુને એને કીધું કે ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, આ સાચી યોગ્ય નથી. તાનસેન ક્રાઇડ ઇઝ ગુરુ, દુઃખી અવાજે ગુરુએ કીધું વોટ હેઝ હેપન ટુ યુ, હેપન એટલે બનવું, તને શું થઈ ગયું છે, હેપન એટલે તને શું થઈ ગયું છે. સેડ ધ ગુરુએ કીધું. તાનસેન પ્રિન્ટેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પ્રિન્ટેડ એટલે દેખાવ કરવો, પ્રિન્ટેડ પ્રિટેન્ડ, બરાબર, પ્રિટેન્ડ દેખાવ કરવો. એટલે મતલબ કે આપણને ખબર હોય, બરાબર, પણ આપણે એવો દેખાવ કરવો કે આપણે એ વસ્તુ નથી, એ રીતે નહીં. તો તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. ગુરુ એને કહેતા હતા છતાં તાનસેન એવો દેખાવ કરતો હતો કે જાણે કોઈ સમજતો જ ના હોય. ગુરુ બોલતા અને જાણે સંભળાતું જ ના હોય. ઘણીવાર ખબર આપણે કોઈ વ્યક્તિ બોલતો હોય તો આપણે એવો દેખાવ કરીએ કે જાણે આપણે સંભળાતું જ નહીં, એ રીતનું. હી મેડ ધ સેમ મિસ્ટેક્સ અગેન, અને તેને જે ભૂલો હતી એ ભૂલો કરવાનું ચાલુ રાખ્યું. સંત હરિદાસ વોઝ એંગ્રી, હવે ગુરુને ગુસ્સો આવી ગયો. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, ટુક એટલે લઈ લીધું, ટેક એટલે લેવું ને ટુક એટલે લઈ લીધું. હી ટુક ધ તાનપુરા ફ્રોમ એટલે માંથી, તાનસેનના હાથમાંથી, બરાબર, તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને એમને કયો રાગ ગાયો? તો રાગ દરબારી રાગ ગાયો, અને એ પણ સાચા યોગ્ય ક્રમમાં. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. હી વેન્ટ ઓન એટલે જવું, બરાબર, વેન્ટ ઓન એટલે જવું, આગળ ને આગળ એમને ચાલુ જ રાખ્યું. નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. ધ સ્વીટનેસ એટલે મધુરતા, સ્વીટનેસ એટલે મધુરતા. અને એ અવાજની જે મધુરતા હતી, ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, અવાજ સ્પ્રેડ એટલે ફેલાવવું. અમે અત્યારે આ શબ્દ બહુ સાંભળતા હોય, સ્પ્રેડ, બરાબર, કોમ્યુનિકેશન સ્પ્રેડ ને જે કોરોનાનું અત્યારે જે આ મહામારી છે તો આપણે કહીએ સ્પ્રેડ એટલે ફેલાવો થવો, બરાબર. તો ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, એ એમની જે અવાજની મધુરતા હતી બધે ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર દે વેર, અને તાનસેન અને રાજા એ બંને ભૂલી ગયા કે ક્યાં હતા, વેર દે વેર, બરાબર. ધ કિંગ રિયલાઇઝ દેટ તાનસેન વોઝ રાઇટ, બરાબર, અને કિંગને હવે રાજાને હવે રિયલાઇઝ થયું, એને એવો અનુભવ થયો કે ખરેખર જે તાનસેન કહેતો હતો એ વાત સાચી હતી. કઈ વાત? કે મારા કરતાં પણ કોઈક સારું છે જે મારા કરતાં પણ જબરજસ્ત ગાય, એ રાજાને જે અહેસાસ થયો. હી હેડ સર્ટેનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. સર્ટેનલી એટલે ચોક્કસ, સર્ટેનલી એટલે ચોક્કસ. સર્ટેનલી એટલે ચોક્કસ. તો હી હેડ સર્ટેનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર એટલે પહેલાં. એને ચોક્કસપણે આવું સંગીત અથવા આવું મ્યુઝિક ક્યારે પણ પહેલાં સાંભળ્યું નહોતું. હી સેડ, તેને કહ્યું આઈ એગ્રી, હું સંમત છું, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, અને હું તારી વાત સાથે બિલકુલ સહમત છું કે સંત હરિદાસ છે ઇઝ ધ ગ્રેટેસ્ટ. હવે જ્યારે પાછળ EST લાગી એટલે કે એમના જેવો બીજો કોઈ સંગીતકાર નથી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, એ બહુ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, અને કોઈ પણ સંગીતકાર એ એમના જેવો મહાન નથી. દે વોક બેક સાયલેન્ટલી, સાયલેન્ટલી એટલે ધીમેથી, બરાબર. સાયલેન્ટ એટલે આપણે ખબર આપણી જે ફોનની અંદર જે સાયલેન્ટ એટલે કરીએ એટલે શું થાય? અવાજ બંધ થઈ જાય, એટલે સાયલેન્ટ એટલે ધીમે. તો દે વોક બેક એટલે પાછા ફરવું, સાયલેન્ટ એટલે ધીમેથી પાછા ફર્યા. ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, અને રાજા અત્યાર સુધી કોઈ નહોતો બોલે પણ હવે રાજાથી રહેવાયું નહીં, અને રાજા બોલ્યા કે વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, બરાબર, કે તમે ઉસ્તાદજી એમના જેવું કેમ નહીં ગાતા, બરાબર. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, અથવા તમે શા માટે એમના જેવું નથી ગાઈ શકતા. તાનસેન સ્માઇલ, તાનસેને કીધું અને સ્માઇલ સાથે કીધું કે શહેનશાહ, આ પણ એક રાજા માટે વપરાતો શબ્દ, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ, યાદ રાખજો, કમાન્ડ એટલે આદેશ. કમાન્ડ એટલે આદેશ. તો તાનસેને કીધું, તાનસેન સ્માઇલ શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશ ઉપર ગાઉં છું, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, તમે આખા હિન્દુસ્તાનના રાજા હો. આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા કમાન્ડ ઉપર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે હિન્દુસ્તાનના
રાજાના કમાન્ડ ઉપર, અને ગુરુજી સિંગ્સ ફોર ધ વન, અને ગુરુજી એમના માટે ગાય છે, ગુરુજી સિંગ્સ ફોર વન એમની માટે, હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, અને એ રાજાઓના પણ રાજા છે. એટલે કોણ? ભગવાનની વાત કરી, બરાબર, કે હું તો ફક્ત તમારા કમાન્ડ ઉપર ગાઉં છું, પણ જે મારા ગુરુ છે સંત હરિદાસ, એ સંત હરિદાસ તો રાજાઓના રાજા, એટલે કે જે આપણા પરમ કૃપાળુ જે પરમેશ્વર છે ભગવાન, એ ભગવાનના કમાન્ડ ઉપર ગાય છે. એટલે એમના જેવું હું ક્યારે પણ ગાઈ શકીશ નહીં, અને હું હંમેશા એમનો શિષ્યો અને શિષ્ય બનીને જ રહીશ. બરાબર, તો આટલા સુધી અત્યારે આપણે રાખીએ છીએ. બરાબર, ત્યારબાદ જે ટ્રુ અને ફોલ્સવાળા વાક્યો છે, બરાબર, તો તમને જેટલું આવડે એટલું કરજો. બરાબર, અને આગળના વિડીયોની અંદર કાલેની પરમ દિવસે આપણે આ પાઠને પૂરો કરવાની લગભગ પૂરો કરી નાખીશું. બરાબર, ત્યાં સુધી ભણતા રહો. બરાબર, અને જય હિન્દ, જય ભારત. અસ્તુ. ચલો સૌ ભાઈ, આવી જાઓ.